ચાલો ડિસ્કસ કરીએ મિથ્સ અને ફેક્ટ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એમાં સૌથી પહેલું છે, પ્રેગ્નન્સી દરમિયાન કસરત કરી શકાય કે નહીં? હા, કસરત, વોકિંગ તેમજ યોગા તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કરી શકાય, જે પ્રસવ સહેલો બનાવી શકે છે. સેકન્ડ, મોર્નિંગ સિકનેસ શું સવારમાં જ અનુભવાય છે? ના, મોર્નિંગ સિકનેસ અથવા તો ઉબકા પ્રેગ્નન્સીમાં દિવસના કોઈ પણ સમયે થઈ શકે છે અને એવું જરાય જરૂરી નથી કે બધા સ્ત્રીઓ મોર્નિંગ સિકનેસ અનુભવે. ઇટ્સ બીકોઝ એવરી પ્રેગ્નન્સી ઇઝ ડિફરન્ટ. ત્રીજું છે, વધારે ઘી લેવાથી નોર્મલ ડિલિવરી સરળ અને શક્ય બને છે. ઘી શરીર માટે હેલ્ધી છે, પરંતુ નોર્મલ લેબર ઇઝી બનાવતું નથી. તેમાં બાળકની પોઝિશન અને પેલ્વિક ફ્લેક્સિબિલિટી વધારે ભાગ ભજવે છે. ફોર્થ, ગર્ભાવસ્થામાં બે વ્યક્તિ જમે તેટલું જમવું જરૂરી છે. બે વ્યક્તિ જમે તેટલું નહીં, પણ સ્વસ્થ બેબી માટે યોગ્ય પોષક તત્વો જરૂરી છે. પ્રેગ્નન્સીમાં 300 to 400 એક્સ્ટ્રા કેલરીઝ ડેઈલી જરૂર પડે છે. સો સંતુલિત આહાર લો, પરંતુ વધુ જમવાની જરૂર નથી. દેટ ઇઝ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. સો પ્રેગ્નન્સી ઇઝ ફૂલ ઓફ સરપ્રાઇઝીસ, બટ નોલેજ ઇઝ પાવર. તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં ડ્રોપ કરો ઓર કમેન્ટ CS એટ સાચી વુમન્સ કેર. ચોક્કસ યાદ રાખો, મિથ્સ ડર વધારે છે, ફેક્ટ્સ વિશ્વાસ વધારે છે.